મિત્રો, કહૂત એપ્લિકેશનનો ઉપયોગ શિક્ષણ પ્રક્રિયામાં અને વિદ્યાર્થીના મૂલ્યાંકન પ્રક્રિયામાં કેવી રીતે ઉપયોગ કરી શકાય તેના માટે આ વિડીયો બનાવેલ છે. સૌપ્રથમ પ્લે સ્ટોર ઉપર જઈ સર્ચમાં કહૂત લખશો. કહૂત એપ્લિકેશન ડાઉનલોડ કરશો. અહીં કહૂત એપ્લિકેશન ડાઉનલોડ થઈ રહી છે. લોગિન કેવી રીતે કરશું? સૌપ્રથમ કહૂત એપ્લિકેશન શરૂ કરી ઉપર ડાબી બાજુએ દેખાતા લોગિન ઓપ્શન પર જશું. જો ઓલરેડી તમે એકાઉન્ટ ઓપન કરેલું હોય તો લોગિન કરશું અથવા નવા યુઝર માટે સાઇનઅપ કરશું. અહીં આપણે સાઇનઅપ કરશું. સાઇનઅપ કરવા માટે વિવિધ ઓપ્શન છે, તો કોઈ પણ એક ઓપ્શનનો આપણે ઉપયોગ કરી શકશું. નીચે તમને વિવિધ ઓપ્શન દેખાશે, એમાંથી કન્ટિન્યુ વિથ લોગિન ગૂગલ એ કરી શકાય. અહીં લોગિન થઈ ગયું છે. અહીં પેઇડ વર્ઝન છે, પરંતુ આપણે ઉપર ડાબી બાજુ જે ચોકડીની નિશાની છે તે દબાવી આગળ વધશું. મારું એકાઉન્ટ ક્રિએટ થઈ ગયું છે. કહૂતમાં ક્વિઝ તૈયાર કરશું. સૌપ્રથમ નીચેના ભાગમાં જમણી બાજુ બીજા નંબરનું ઓપ્શન ક્રિએટ છે, ત્યાં સિલેક્ટ કરશું. બ્લેક કેનવાસ સિલેક્ટ કરશું. ત્યારબાદ ટાઇટલ આપશું. એકમનું નામ ટાઇટલ સ્વરૂપે આપણે દર્શાવી શકાય. સેટિંગ બાજુમાં જઈ એમાં ડિસ્ક્રિપ્શનમાં અધ્યયન નિષ્પત્તિ દર્શાવી શકાય. બેક આવી ત્યારબાદ થીમમાં ઉપરની જે 6 થીમ છે એ ફ્રી છે, એમાંથી કોઈ પણ આપણે સિલેક્ટ કરી શકાય. સેવ કરી આગળ વધશું. ત્યારબાદ વિઝિબલ ટુ પબ્લિક ઓર પ્રાઇવેટ, એમાં આપણે પબ્લિક સિલેક્ટ કરશું. એડ ક્વેશ્ચન કરશું. વિવિધ ક્વેશ્ચનનો ઓપ્શન છે, એમાંથી 2 ઓપ્શન ક્વિઝ અને ટ્રુ ઓર ફોલ્સ એ આપણે ફ્રી વર્ઝનમાં આપણને વાપરવા મળે છે. તો આપણે ક્વિઝ તૈયાર કરશું. એમાં પ્રશ્ન લખશું. પ્રશ્નના વિવિધ ઓપ્શન દર્શાવશું. ત્યારબાદ આમાંથી જે ઓપ્શન સાચો હોય, વિકલ્પ જે સાચો હોય એના પર ક્લિક કરી કરેક્ટ આન્સર છે એનું ઓપ્શન ચાલુ કરશું. આ આપણો પ્રશ્ન તૈયાર થઈ ગયો છે. વધારે એટ્રેક્ટિવ બનાવવા આપણે ફોટા પણ એડ કરી શકશું. આ આપણો પ્રથમ પ્રશ્ન તૈયાર થઈ ગયો છે. એવી રીતે બીજા અલગ અલગ પ્રશ્ન અંદર એડ કરી શકાય. ક્રિએટ કરેલી ક્વિઝ છે બાળકોને એસાઇનમેન્ટ સ્વરૂપે મોકલી શકાય. સૌપ્રથમ આપણી બનાવેલી ક્વિઝ ઉપર જાઓ, એને હોસ્ટ કરો. ત્રીજા નંબરનું ઓપ્શન છે એસાઇન, ને એસાઇનમેન્ટ સ્વરૂપે મોકલી શકાય. ક્રિએટ કરો. તમને જે આ ઉપર નંબર દેખાય છે એ નંબર વિદ્યાર્થીને આપી એ વોટ્સઅપ ન વાપરતા હોય તો પણ આ ક્વિઝમાં જોડાઈ શકે છે એ કોડ નંબર નાખીને, અથવા પછી વોટ્સઅપ દ્વારા લિંક મોકલી. હવે વિદ્યાર્થીઓ એ લિંક ઓપન કરશે એટલે ઓટોમેટિક એ ક્વિઝમાં જોડાઈ જશે. ક્વિઝ સ્ટાર્ટ થશે. વિદ્યાર્થી પોતાનું નામ લખી આગળ વધશે. ક્વિઝ શરૂ થશે. પ્રશ્ન દેખાશે. નીચે ઓપ્શન છે વિદ્યાર્થી સિલેક્ટ કરશે. આ રીતે વિદ્યાર્થીઓમાં
લાઈવ ક્વિઝ કેવી રીતે કરશું? લાઇબ્રેરીમાં જઈ કહૂતમાં જઈ તમે બનાવેલ વિવિધ ક્વિઝ છે એ બાળકોને લાઈવ કરી શકાય. ધારો કે પહેલી છે સામાન્ય જ્ઞાન, એની મારે ક્વિઝ લેવી છે, તો નીચે ઓપ્શન પ્લે સોલો અને હોસ્ટમાં હોસ્ટ ઉપર સિલેક્ટ કરતાં 3 ઓપ્શન તમને દેખાય છે. તમે લાઈવ હોસ્ટ દ્વારા લાઈવ તમે ક્વિઝ રમાડી શકો છો. અને જે છેલ્લું ઓપ્શન છે એસાઇન, તો એસાઇનમેન્ટ દ્વારા બાળકોને આપણે ઘરે પણ આપી શકીએ. આપણે લાઈવ હોસ્ટ પહેલાં સિલેક્ટ કરશું. બાળકોને હવે તમે લાઈવ ક્વિઝ રમાડી શકશો. એમાં બાળકોમાં કેવી રીતે શરૂ કરવાનું છે એ પછી જોઈએ. સૌથી પહેલાં આપણે શું કરવાનું છે, તો અહીંથી સ્ટાર્ટ બટન દબાવતા તમને એક પિન મળશે જે બાળકોને આપવાનો છે. તમારો મોબાઈલ હવે ટીવીમાં કાસ્ટ કરો એટલે તમારા મોબાઈલની સ્ક્રીન છે એ ત્યાં ટીવી, જે મોટી ટીવી છે, મોટી સ્ક્રીન ઉપર દેખાશે. આ ક્વિઝમાં બાળકોને કેવી રીતે જોડવા, તો સૌપ્રથમ બાળકોના મોબાઈલમાં ક્રોમ શરૂ કરવા કહો. સર્ચમાં kahoot.it લખો. હવે તમને મોટી વિદ્યાર્થીઓને મોટી સ્ક્રીન પર દેખાતો જે કોડ છે તે લખવા કહો. આ કોડ દર વખતે નવી ક્વિઝ માટે નવો આવશે, એટલે એક કોડ બીજી જગ્યાએ કામ નહીં આવે. એન્ટર કરવા કહો. તેમાં વિદ્યાર્થીનું નામ લખવા કહો અને ઓકે ગો કરશો એટલે વિદ્યાર્થીઓ છે ક્વિઝમાં જોડાઈ જશે. વિદ્યાર્થીઓ ઓનલાઈન ક્વિઝમાં જોડાશે. બધા વિદ્યાર્થીઓ જોડાઈ જાય ત્યારે શિક્ષક ઓનલાઈન ક્વિઝ શરૂ કરશે. પ્રશ્નો મોટી સ્ક્રીન ઉપર દેખાશે. તેના જવાબ વિદ્યાર્થીઓ પોતાના મોબાઈલમાં વિવિધ ઓપ્શન છે એ ટચ કરીને જવાબ આપશે. વિદ્યાર્થીઓએ જે ક્વિઝ આપી છે, હવે વિદ્યાર્થીઓની કચાશ જાણવા માટેનું પણ ઓપ્શન આમાં છે. તો સૌપ્રથમ રિપોર્ટમાં જાઓ. રિપોર્ટમાં જેટલી તમે કસોટી લીધી હશે એ કસોટીના પરિણામે દર્શાવેલા હશે. એમાં તમને ડિફિકલ્ટ ક્વેશ્ચન એટલે કે જે પ્રશ્નમાં મહત્તમ વિદ્યાર્થીને મુશ્કેલી પડે છે એવા છે. નીડ હેલ્પ એટલે થોડી ઘણી મુશ્કેલી પડતી હોય અને કેટલા કમ્પ્લીટ નથી કર્યા એ પણ દર્શાવે છે. એમાં કયા બાળકે શું જવાબ આપ્યો એ પણ દર્શાવે છે. એક્યુરસી દર્શાવે છે, કયા પ્રશ્નમાં કેટલી એક્યુરસી છે. એટલે પહેલો પ્રશ્ન તમે જુઓ કે અંગ્રેજોએ વિચરતી અને વિમુક્ત જાતિને કયા કાયદા હેઠળ ગુનેગાર સમુદાય તરીકે ઘોષિત કર્યા, તો આ પ્રશ્નનો જવાબ 33% બાળકોએ જ સાચો જવાબ આપ્યો છે. એટલે મૂળ આ પ્રશ્નમાં બાળકોને થોડી કચાશ છે અથવા પ્રશ્ન સમજી શકતા નથી અથવા એ શિક્ષક એને વ્યવસ્થિત સમજાવી શક્યા નથી. તો વધારે સારી રીતે બાળકને, વિદ્યાર્થીને શિક્ષક સમજાવી અને કચાશ દૂર કરી શકશે.